નમસ્કાર મિત્રો, હવે બેન્ટ પાર્ટી પર વિરોધ થયો। જી હા મિત્રો, આદિવાસી સમાજની અંદર બેન્ટ પાર્ટી પર મોટો વિરોધ થયો છે કે ભાઈ લગ્નની અંદર બેન્ટ પાર્ટીઓ છે 1,20,000, 1,30,000, 1,40,000 સુધી બેન્ટ પાર્ટીઓ રકમ જે છે વસૂલાત કરવામાં આવે છે। આ રીતના નિલેશભાઈ વસાવા દ્વારા આવતીકાલે નેત્રંગ તાલુકામાં આવેદનપત્ર આપવા માટે જાહેરાત કરેલી છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હવે આદિવાસી સમાજની અંદર પણ બેન્ટને બહિષ્કાર કરવાનો સમય આવી ગયો છે એવી આ રીતના જે જાહેરાત કરવામાં આવી છે। કેમ કે અત્યારે માનવામાં આવે તો લગ્નની સિઝન ચાલી રહી છે, દીકરીઓનું કે દીકરાની લગ્ન હોય ત્યારે મોંઘી ભેટો માંગવામાં આવે છે। એ બી કાઠિયાવાડ જઈને, સૌરાષ્ટ્રમાં જઈને, કંપનીમાં જઈને અને લગ્ન માટે જે 1,20,000 રૂપિયા બેન્ટ પાર્ટી દ્વારાને આપવામાં આવે છે અને બેન્ટ પાર્ટી 1,20,000, 30,000 વસૂલાત પણ કરવામાં આવે છે। આ રીતને ધ્યાનમાં લઈને આદિવાસી પર અત્યારે જે રીતના વાત કરવામાં આવે તો જે લગ્ન સિઝનની અંદર જે રીતના આટલા બધા રૂપિયા લેવામાં આવે છે, આને અટકાવવા માટે જે નિલેશભાઈ વસાવા દ્વારા નેત્રંગ તાલુકામાં આવતીકાલે મામલતદાર સાહેબ ઓફિસે જવા માટે જાહેરાત કરી છે। જ્યાં મિત્રો હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। મિત્રો વાત કરવામાં આવે તો જે રીતના જે આદિવાસી સમાજની અંદર જે મોંઘી ભેટો મંગાવવામાં આવે છે, મોંઘી ડીજે મંગાવવામાં આવે છે, ત્યારે 1,20,000 રૂપિયા, 1,30,000 રૂપિયા સુધી ડીજે અને બેન્ડને આપવામાં આવે છે। આને ધ્યાનમાં લઈને જે રીતના જાહેરાત કરવામાં આવે છે કે આવતીકાલે 12:30 વાગ્યાની આજુબાજુ સમગ્ર નેત્રંગ તાલુકાના જે તમામ આદિવાસી આગેવાનો ત્યાં ભેગા થઈને આવેદનપત્ર આપવા માટેની જાહેરાત કરી છે। તમારે શું કહેવું છે મિત્રો, જરૂરથી કોમેન્ટ કરી બતાવજો। આ ઈકે ચેનલ કોઈ પણ પક્ષને કે કોઈ પણ પાર્ટીને કે કોઈ પણ પ્રકારની કોઈને વિરુદ્ધ નથી કરતી। આપણું કામ છે મિત્રો તમારા સુધી માહિતી પહોંચાડવાનું। તમે કહેતા હશો કે અમે બેન્ટમાં ઘણા યુવાનોને રોજગારી આપી છે, તો તમે કેમ વિરુદ્ધ બોલો છો? મિત્રો, આપણે વિરુદ્ધ નથી બોલતા। જે માહિતી મળે છે એ જ માહિતી તમારા સુધી પહોંચાડવાનું અમે કામ કરી રહ્યા છીએ। આજની વિડીયોની અંદર બસ આટલું। જરૂરથી કોમેન્ટ કરીને બતાવજો, શું ખરેખર આટલા બધા આટલી બધા રૂપિયા લેવામાં આવે છે, એમને ઓછા કરવામાં આવે કે પછી બેન્ડ કે ડીજે બંધ કરી દેવામાં આવશે? એ પણ તમારે જરૂરથી કોમેન્ટ કરીને બતાવવાનું છે। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, વંદે માતરમ।